નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ રત્નોત્તરમાં. અને આજે આપણે વાત કરીશું 112 હેલ્પલાઇન નંબરમાં મિત્રો ખૂબ જ મોટી સંખ્યામાં નોકરીની જાહેરાત બહાર પડાયેલી છે. તો ચાલો મેળવી લઈએ તેના વિશે વિગતવાર માહિતી. તે પહેલાં હું આપને વિનંતી કરીશ, જો હજી સુધી તમે આપણી આ રત્નોત્તર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો, જેથી કરી અને જ્યારે પણ આપણે નોકરીને લગતા વિડીયો અપલોડ કરીએ ત્યારે સૌ પ્રથમ તમને તેની નોટિફિકેશન મળી રહે. આજે આપણે આ વિડીયોમાં વાત કરીશું હેલ્પલાઇન નંબર 112. તેના અંદર ટોટલ 105 જગ્યાઓ ખાલી છે. તેના માટે નોકરીની જાહેરાત બહાર પડાયેલી છે. મિત્રો, આ ગુજરાત સરકાર દ્વારા કાર્યરત છે અને ગુજરાત સરકારની નોકરી છે. મિત્રો, ખૂબ જ સારો પગાર ધોરણ તમને આપવામાં આવે છે. નોકરીની સેફટી પણ ખૂબ સારી છે અને તમારે ઇન્ટરવ્યૂ દ્વારા તમને નોકરી મળવા પાત્ર થશે. એટલે કે તમારે કોઈ પણ એક્ઝામ કન્ડમ કરવાની રહેતી, કોઈ એક્ઝામ ક્લિયર કરવાની થશે નહીં. જેવી રીતે આપણે છે એ જીપીએસસી કે ટૂંકમાં ગૌણ સેવા પસંદગી મંડળની જેવી રીતે એક્ઝામ આપતા હોય છે એવી કોઈ એક્ઝામ હોતી નથી. માત્ર ને માત્ર ઓપન ઇન્ટરવ્યૂ અને અમુક તમને જગ્યાને રિલેટેડ બેઝિક ક્વેશ્ચન પૂછવામાં આવે છે. જો એ તમે પાસ કરી લો તો તમને સરસ મજાના પગાર ધોરણવાળી અને કાયમી નોકરી સમાન આ નોકરી છે મિત્રો. તો ચાલો મેળવીએ તેના વિશે વિગતવાર માહિતી. GMRI ગ્રીન હેલ્થ સર્વિસ જીવીકે એન્ટરપ્રાઇઝ દ્વારા 112 હેલ્પલાઇન નંબરમાં નોકરી માટેની ઇન્ટરવ્યૂની જાહેરાત બહાર પડાયેલી છે. જોબ લોકેશનની વાત કરવામાં આવે તો અમદાવાદ તેનું જોબ લોકેશન છે. GMRI ગ્રીન હેલ્થ સર્વિસ ઓપનિંગ 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સર્વિસ એન્ડ 112 જનરક્ષા. મિત્રો, જે આપણો છે એ 108 એમ્બ્યુલન્સ છે અને જનરક્ષા હેલ્પલાઇન નંબર છે 112. તેના માટે આ નોકરીની જાહેરાત છે. આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાત સરકારના ઘણા બધા હેલ્પલાઇન નંબરો કાર્યરત છે. 108, 181 ચાઇલ્ડ હેલ્પલાઇન છે, 1098 ખિલખિલાટ વાન છે, ઘણી બધી છે એ કાર્ય કરી રહી છે. હવે તેના અંદર ટીમ લીડરની 5 જગ્યા ખાલી છે. મિત્રો, ટીમ લીડર માટેની શૈક્ષણિક લાયકાતની વાત કરવામાં આવે તો જો તમે એની ગ્રેજ્યુએટ એટલે કેવા ઉમેદવાર થશે? જેમણે BA કર્યું છે, BCom કર્યું છે, BCA કર્યું છે, BBA કર્યું છે, એની ગ્રેજ્યુએટ થયેલા જે ઉમેદવાર છે તે આમાં ઇન્ટરવ્યૂ આપી શકશે. હવે તમારા પાસે 3 વર્ષનો ટીમ લીડરની કામગીરીને લગતો એક્સપિરિયન્સ હોવો જોઈએ. કોલ સેન્ટરનો હશે તો પણ ચાલશે, ટીમ હેન્ડલિંગનો હશે તો પણ ચાલશે અને બેઝિક કોમ્પ્યુટર નોલેજ તમારા પાસે હોવું જરૂરી છે. આપણે સૌ જાણીએ છીએ કે અત્યારે કોમ્પ્યુટરનો યુગ આવી ગયો છે, આધુનિક જમાનો આવી ગયો છે. ફરજિયાતપણે આપણને કોમ્પ્યુટરનું નોલેજ હોવું જ જોઈએ. કોમ્પ્યુટર વગર કાર્ય ચાલશે નહીં. હવે વાત કરીએ કે તમે છે એ કોલેજ તો કરેલા જ હોવો જોઈએ, પણ તમારા પાસે 3 વર્ષનો અનુભવ હોવો જોઈએ. 3 વર્ષનો અનુભવ કઈ રીતે? કે ભાઈ તમે કોલ સેન્ટરમાં કામ કરેલું છે અથવા તો ટીમ હેન્ડલિંગ કરેલી છે, કોઈ ટીમના અંદર તમે મેનેજર તરીકે કામ કરેલું હોય તો પણ ચાલશે. બેઝિક કોમ્પ્યુટર નોલેજ એટલે કે CCC, કોપા એવું CCC જેવું કોઈ પણ તમે જો છે એ સર્ટિફિકેટ કોમ્પ્યુટરને લગતું ધરાવો છો તો વેલ એન્ડ ગુડ. રેડી ટુ વર્ક ઇન શિફ્ટ એટલે કે શિફ્ટ વાઇઝ તમારે કામ કરવાનું રહેશે. શિફ્ટ પ્રમાણે તમને નોકરીની ફાળવણી કરવામાં આવશે. ત્યારબાદ વાત કરીએ કોલ સેન્ટર એક્ઝિક્યુટિવ. કોલ સેન્ટર એક્ઝિક્યુટિવ માટે ટોટલ 100 જગ્યા ખાલી છે. મિત્રો, ખૂબ સારી જગ્યા કહી શકાય. હવે તેમાં આપણે વાત કરીએ ક્વોલિફિકેશનની તો એની ગ્રેજ્યુએટ એટલે કે જો તમે માત્ર કોલેજ કરેલા છો એટલે કે BA, BCom, BCA, BBA, પછી વાત કરીએ તો કે LLB જેવી રીતે આપણે કોલેજ સ્નાતક કક્ષાની જે ભણતર આવે છે એ તમે ભણેલા છો મિત્રો, તો તમે કોલ સેન્ટર એક્ઝિક્યુટિવની પોસ્ટ પર છે ઇન્ટરવ્યૂ આપીને નોકરી મેળવી શકો છો. હવે આમાં ફ્રેશર ઉમેદવારોને પણ નોકરીની તક છે. આપણા માટે ખૂબ સારી બાબત કહી શકાય કે ભાઈ જે લોકો ફ્રેશર છે, એક્સપિરિયન્સવાળાને તો બધી જ જગ્યાએ નોકરી મળી જ. જનરક્ષા હેલ્પલાઇનમાં જે લોકો ફ્રેશર છે તે લોકોને કોલ સેન્ટર એક્ઝિક્યુટિવની 100 જગ્યા ખાલી છે. તેમાં વાત કરીએ તો કે ભાઈ એની ગ્રેજ્યુએટ જે લોકો BBA, BCom, BCA એની ગ્રેજ્યુએટ થયેલા છે, BSc, એ લોકો આમાં એપ્લાય કરી શકશે. હવે એક્સપિરિયન્સવાળાને તો નોકરી પર રાખવામાં જ આવે છે, પણ જે લોકો પાસે એક્સપિરિયન્સ નથી, જે લોકો ફ્રેશર છે તેમને પણ આ નોકરીમાં રાખવામાં આવશે અને સારા પગારની તમને છે એ નોકરી છે આ. હવે રિક્વાયર્ડ ટાઈપ સ્પીડ 15 વર્ડ પર મિનિટ્સ એટલે કે તમારે છે એ ટાઈપિંગ સ્પીડ તમારી
15 શબ્દની 1 મિનિટમાં હોવી જોઈએ. એટલે 1 મિનિટના અંદર તમે જે 15 શબ્દો છે એ ટાઈપિંગ કરી શકતા હોવા જોઈએ. એટલે કે આના અંદર જે લોકોને કોમ્પ્યુટર ખૂબ સારું એવું ફાવે છે, ખૂબ સારું એવું ટાઈપિંગ ફાવે છે, એ લોકોને આના અંદર નોકરીની ખૂબ સારી તક છે. હવે ઇન્ટરવ્યૂ દ્વારા તમને નોકરી મળવા પાત્ર થશે. ઇન્ટરવ્યૂની વાત કરવામાં આવે તો 17 જૂન 2025ના રોજ છે આનું ઇન્ટરવ્યૂ લેવાશે. એટલે કે 17 જૂન અને 18 જૂન 2 દિવસે ઇન્ટરવ્યૂ શરૂ રહેશે. મિત્રો માનો કે કોઈ ઉમેદવાર એવા છે કે જેના પાસે આ માહિતી 17 જૂને પહોંચી છે, તો એના પાસે પણ એક તક છે કે એ 18 જૂને ઇન્ટરવ્યૂ આપી શકે છે અને નોકરી મેળવી શકે છે. તારીખ 17/6/2025 અને તારીખ 18/6/2025 આ 2 તારીખ મિત્રો ખાસ નોંધી લેજો. આ 2 તારીખો છે એને ઇન્ટરવ્યૂ આપી અને તમે ખૂબ સારા પગારની નોકરી મેળવી શકો છો. ઇન્ટરવ્યૂના સમયની વાત કરવામાં આવે તો સવારના 10 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધી રજિસ્ટ્રેશનનો અને ઇન્ટરવ્યૂનો સમય છે મિત્રો. એટલે કે 10 વાગ્યા પહેલાં તમારે પહોંચી જવાનું છે. હવે કઈ જગ્યાએ તમારે ઇન્ટરવ્યૂ આપવા માટે જવાનું છે એનું એડ્રેસ નોંધી લેશો. GMRI ગ્રીન હેલ્થ સર્વિસ 108 ઇમરજન્સી મેનેજમેન્ટ સેન્ટર નરોડા, કઠવાડા રોડ, નરોડા, અમદાવાદ. હજુ એક વખત એડ્રેસ બોલી જાઉં છું. જે લોકોને એડ્રેસ નોંધવાનું બાકી છે એ ફટાફટથી એડ્રેસ નોંધી લેશો. GMRI ગ્રીન હેલ્થ સર્વિસ 108 ઇમરજન્સી મેનેજમેન્ટ સેન્ટર નરોડા, કઠવાડા રોડ, અમદાવાદ. હવે મિત્રો આપણે ટીમ લીડર અને કોલ સેન્ટર એક્ઝિક્યુટિવ આ 2 પોસ્ટ ખાલી છે. હવે તમે કોઈ પ્રશ્ન તમને મૂંઝવે છે, તમે કાંઈ વિશેષ માહિતી મેળવવા માંગો છો અને કંઈ પણ પૂછવા માંગો છો તો એના માટે આપણને કોન્ટેક્ટ નંબર આપેલો છે. એ કોન્ટેક્ટ નંબર ઉપર તમે ફોન કોલ કરી અને વિશેષ માહિતી મેળવી શકો છો. તો કોન્ટેક્ટ નંબર નોંધી લેશો 9924270108. હજુ એક વખત નંબર બોલું છું. જેમને નોંધવાનો બાકી છે ફટાફટથી કોન્ટેક્ટ નંબર નોંધી લેશો 9924270108. મિત્રો આના સિવાય હવે એક વાત આપણે એ કરીએ કે તમે જ્યારે પણ કોઈ પણ જગ્યાએ ઇન્ટરવ્યૂ દેવા જાઓ છો તો તમારે શું ડોક્યુમેન્ટ સાથે લઈને જવાના છે. તો સૌ પ્રથમ તો તમારું એક સરસ મજાનું રિઝ્યુમ બનાવી લેવાનું છે. એ રિઝ્યુમના અંદર તમે કોઈ પણ સાયબર કાફેમાં જઈને કહેશો કે ભાઈ અમારે રિઝ્યુમ બનાવવું છે, તો એ તમને સરસ મજાનું ફોટાવાળું રિઝ્યુમ બનાવી દેશે. હવે આ રિઝ્યુમની સાથોસાથ તમે જ્યારે પણ ઇન્ટરવ્યૂ દેવા જાઓ છો ત્યારે તમારા બધા જ ઓરિજિનલ ડોક્યુમેન્ટ સાથે લઈ જવાના અને તે બધાની એક ઝેરોક્સ કોપી કરાવી લેવાની. તો તેમાં તમારું 10મા ધોરણનું રિઝલ્ટ, 12મા ધોરણનું રિઝલ્ટ, તમારું લિવિંગ સર્ટી, તમે કોલેજ કરી છે BA, BCom, BCA, BBA એની ગ્રેજ્યુએટ થયેલા છો તો જેમાં પણ તમે સ્નાતક થયા છો એ બધા જ સેમેસ્ટરની રિઝલ્ટ અને છેલ્લા વર્ષનું ડિગ્રી સર્ટિફિકેટ અને તમારી માર્કશીટ, આટલા ડોક્યુમેન્ટ તમારે સાથે રાખવા. હવે ત્યારબાદ તમારા પાસે કોઈ પણ જગ્યાએ નોકરી કરી છે તો એ નોકરીનો એક્સપિરિયન્સ છે તો એ એક્સપિરિયન્સ સર્ટી પણ તમારે સાથે લઈને જવાનું છે. હવે તમે આટલી વસ્તુની સાથોસાથ તમારા પાસે કોમ્પ્યુટરનું નોલેજ હોવું જરૂરી છે. તો કોમ્પ્યુટરનું તમે કોપા, CCA, CCC કે તમે કોઈ છે એ કોઈ બીજા અધર કોઈ કોર્સ કરેલા હોય, તમારા પાસે સ્કિલ ડેવલપમેન્ટના કોર્સ હોય તો એ બધું તમે સાથે ટેલીનો કોઈ કોર્સ કરેલો હોય તો જો આવા તમારા પાસે કોઈ પણ કોમ્પ્યુટરને લગતા સર્ટિફિકેટ્સ છે તો તમે બધું સાથે લઈ જઈ શકો છો. મિત્રો આ ઇન્ટરવ્યૂની છે એ અમુક બેઝિક માહિતી થઈ. તમારે એક ફોટો સાથે લઈને જવાનો, તમારું ID પ્રૂફ તરીકે તમે તમારું આધાર કાર્ડ, પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ આમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ સાથે લઈ જઈ શકો છો. ઇન્ટરવ્યૂમાં જ્યારે પણ આપણે જઈએ ત્યારે આપણી આ ફાઇલ છે એ સાથે લઈને જવાની. સમયસર ઇન્ટરવ્યૂ એડ્રેસ પર પહોંચી જવાનું અને જે સેજ પણ ગભરાયા વગર જે પણ આપણને પ્રશ્ન પૂછે એ પ્રશ્નના વ્યવસ્થિત રીતે શાંત મગજે આપણે જવાબ આપવાના. મિત્રો ખૂબ સારા પગારની નોકરી છે. 112 હેલ્પલાઇન નંબર, જનરક્ષતા હેલ્પલાઇન જે 108, 181 જે હેલ્પલાઇન નંબર ચાલે છે તેમાંનો જ આ હેલ્પલાઇન નંબર છે. હમણાં પણ થોડાક દિવસ પહેલાં એના અંદર ડ્રાઈવરની પણ રિક્વાયરમેન્ટ બહાર પડી હતી. અત્યારે ટીમ લીડર અને કોલ સેન્ટર એક્ઝિક્યુટિવની જગ્યા બહાર પડી છે. 105 જગ્યા ખાલી છે. મિત્રો ખૂબ સારી જગ્યા કહી શકાય. આ વિડીયોને તમારા વધુને વધુ મિત્રો સુધી શેર કરો જેથી કરીને કોઈ જરૂરિયાતમંદ મિત્રો સુધી આપણો વિડીયો પહોંચે. અને મિત્રો 2 દિવસનો આપણા પાસે સમય છે તો સમયસર વિડીયો પહોંચાડો. અમુક વખત છે એ મને નીચે કમેન્ટમાં છે એ કમેન્ટ આવતી હોય છે કે ભાઈ વિડીયો વહેલા બનાવો, પણ મેં તો મારા પાસે જ્યારે માહિતી આવે છે ત્યારે હું વિડીયો બનાવી દઉં છું, પણ તમે લોકો વિડીયો ઓછો શેર કરો છો એટલે કે કોઈક વ્યક્તિ સુધી છે એ વિડીયો લેટ પહોંચે છે અને એ તારીખ જતી રહે પછી વિડીયો જોવે છે.
તો એને નુકસાની જાય છે. એટલે આ વિડીયો છે ને વધુ ને વધુ લોકો સુધી શેર કરું. નીચે આપણા વોટ્સએપ ચેનલની લિંક પિન કરું છું. જે લોકો વોટ્સએપ ચેનલમાં જોડાવા માંગે છે એ ફટાફટથી ચેનલમાં જોડાઈ જશો. આશા રાખું છું કે તમને આ માહિતી પસંદ આવતી હશે. જો માહિતી પસંદ આવતી હોય તો વિડીયોને લાઇક કરો. હજી સુધી રત્નોત્તર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ ફટાફટ કરો. મિત્રો આપણી આ યુટ્યુબ પરિવારને આપણે 5000 નો બનાવવાનો છે, તો થોડાક સબસ્ક્રાઈબર મિત્રો ઘટે છે, તો એના સુધી સમયસર વિડીયો પહોંચાડો, જેથી કરી અને એમને સમયાંતરે આપણી જે આ વિડીયો છે તેની માહિતી મળી રહે. ધન્યવાદ મિત્રો.